હેલો એવરીવન, આ વિડિયોની અંદર આપણે ફોર લૂપ વિશે સ્ટડી કરીશું. લૂપના સૌપ્રથમ વિડિયોની અંદર આપણે જોયું હતું કે ફોર લૂપ એક એન્ટ્રી કંટ્રોલ લૂપ છે, એટલે કે લૂપની અંદર એન્ટર થતી વખતે જ આપણે કન્ડિશન ચેક કરીએ છીએ. તો હવે એની સિન્ટેક્સ સમજીએ તો સૌપ્રથમ ફોર કરીને એક કીવર્ડ લખવો પડે છે. ત્યારબાદ લૂપના ત્રણે ત્રણ રિક્વિઝિટ ઇનિશિયલ સ્ટેટમેન્ટ, ટેસ્ટ કન્ડિશન અને અપડેટ સ્ટેટમેન્ટ લખવાના હોય છે અને દરેકની વચ્ચે આપણે એક સેમિકોલન મૂકીએ છીએ. આ ટેસ્ટ કન્ડિશન જે હોય છે એ આપણું કોઈ પણ ટાઈપનું એક્સપ્રેશન હોઈ શકે છે, જેની અંદર આપણે એરિથમેટિક, લોજિકલ, રિલેશનલ, કન્ડિશનલ એક્સપ્રેશન મૂકી શકીએ છીએ. આ ઉપરાંત એક્સપ્રેશન એ ઓપરેન્ડનું બનેલું હોવાથી આપણે એની જગ્યાએ ઓપરેન્ડ પણ મૂકી શકીએ છીએ. હવે આ ઇનિશિયલ સ્ટેટમેન્ટ વિશે આપણે વાત કરીએ તો એ આપણા કંટ્રોલ વેરિયેબલ્સ જે પણ હોય એને ઇનિશિયલ વેલ્યુ આપવાનું કામ કરે છે અને અપડેટ સ્ટેટમેન્ટ છે એ આપણા કંટ્રોલ વેરિયેબલ્સને અપડેટ કરવાનું કામ કરે છે. ત્યારબાદ લૂપની બોડીની અંદર આપણે અમુક સ્ટેટમેન્ટ્સ લખેલા છે. આ સ્ટેટમેન્ટ્સ છે એ 0 અથવા એની કરતા વધારે સ્ટેટમેન્ટનું લિસ્ટ છે. હવે આનું એક્ઝિક્યુશન સમજીએ તો સૌપ્રથમ ઇનિશિયલ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે, એટલે કે ઇનિશિયલ વેલ્યુ આપણને મળે છે. ત્યારબાદ ટેસ્ટ કન્ડિશન ચેક થાય છે. ટેસ્ટ કન્ડિશન સાચી હોય તો અંદર રહેલા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે. અંદર રહેલા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ ગયા બાદ અપડેટ સ્ટેટમેન્ટ ઉપર જઈએ છીએ, એટલે કે અપડેટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે. ત્યારબાદ ફરીથી કન્ડિશન ચેક થાય છે. ફરીથી કન્ડિશન સાચી હોય તો સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે. સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ ગયા બાદ અપડેટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે. અપડેટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ ગયા બાદ ફરીથી ટેસ્ટ કન્ડિશન ચેક થાય છે. ફરીથી ટેસ્ટ કન્ડિશન સાચી હોય તો આપણે લૂપની અંદર જઈએ છીએ અને એ સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થાય છે. એનો મતલબ એ થયો કે જ્યાં સુધી આપણી ટેસ્ટ કન્ડિશન સાચી હોય ત્યાં સુધી આપણી ફોર લૂપની અંદર રહેલા સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થાય છે અને જેવી આપણી ટેસ્ટ કન્ડિશન ખોટી પડે છે એવા આપણે ફોર લૂપની બહારની બાજુ આવી જઈએ છીએ. આ જ વસ્તુને આપણે એક એક્ઝામ્પલ થ્રુ સમજીએ તો અહીંયા આગળ આપણે એક ઇન્ટીજર વેરિયેબલ આઈ નામનો ડિક્લેર કરેલો છે. ત્યારબાદ આપણે એવું લખ્યું છે ફોર i ઇઝ ઇક્વલ્સ ટુ 1. અહીંયા i જે છે એ આપણો કંટ્રોલ વેરિયેબલ છે, જેની વેલ્યુ આપણે 1 થી ઇનિશિયલાઇઝ કરી છે. ત્યારબાદ કન્ડિશન ચેક કરવા જાય છે કે i લેસ ધેન ઇક્વલ્સ ટુ 5. ધેટ મીન્સ i ની વેલ્યુ હાલમાં 1 છે, તો 1 લેસ ધેન ઇક્વલ્સ ટુ 5 તો ટ્રુ છે. એટલા માટે આપણે લૂપની અંદર જઈએ છીએ. લૂપની અંદર આપણે હેલો પ્રિન્ટ કરાયેલું હોવાથી હેલો પ્રિન્ટ થઈને આપણને મળે છે. ત્યારબાદ અપડેટ સ્ટેટમેન્ટ ઉપર જઈએ છીએ, એટલે કે i ની વેલ્યુમાં 1 નો વધારો થાય છે, એટલે હાલ હવે i ની વેલ્યુ 2 થઈ ગઈ. હવે એની પછી ફરીથી આપણી કન્ડિશન ચેક થાય છે. ધેટ મીન્સ 2 લેસ ધેન ઇક્વલ્સ ટુ 5. ફરીથી આપણી કન્ડિશન સાચી. ફરીથી આપણે લૂપમાં જઈશું. ફરીથી આપણું હેલો પ્રિન્ટ થશે. ફરીથી હેલો પ્રિન્ટ થઈ ગયા બાદ i ની વેલ્યુમાં 1 નો વધારો, હવે i ની વેલ્યુ 3 થઈ. ફરીથી કન્ડિશન ચેક થાય 3 લેસ ધેન ઇક્વલ્સ ટુ 5. ફરીથી હેલો પ્રિન્ટ થશે કેમ કે કન્ડિશન સાચી છે. આવી જ રીતે 5 લેસ ધેન ઇક્વલ્સ ટુ 5 સુધી આપણી કન્ડિશન સાચી રહેશે, એટલે કે 5 ટાઈમ્સ આપણું હેલો પ્રિન્ટ થઈને મળશે. જ્યારે પાંચમી વખત પ્રિન્ટ થઈ ગયા બાદ i ની વેલ્યુ 6 થશે અને 6 લેસ ધેન ઇક્વલ્સ ટુ 5 ચેક કરવા જઈશું, એ વખતે આપણને ત્યાં આગળ કન્ડિશન ખોટી પડશે અને આપણે લૂપની બહારની બાજુ આવી જઈશું. ધેટ મીન્સ અહીંયા આપેલો આપણો જે કોડ છે એ આપણને 5 ટાઈમ્સ હેલો પ્રિન્ટ કરીને આપે છે. હવે ફોર લૂપના થોડાક બીજા એક્ઝામ્પલ જોઈએ તો સૌપ્રથમ અહીંયા આગળ આપણે
બે ઇન્ટીજર વેરિયેબલ લીધેલા છે i અને n. ત્યારબાદ એક printf ફંક્શનની મદદથી આપણે એક મેસેજ પ્રિન્ટ કરાવ્યો છે એન્ટર અ નંબર, જે બંને ટેસ્ટ રનના કેસમાં આપણને જોઈ શકીએ છીએ. એની પછી આપણે n ની વેલ્યુ યુઝર પાસેથી લીધેલી છે, જે ફર્સ્ટ કેસમાં આપણું 5 છે અને સેકન્ડ કેસમાં આપણે -1 લીધેલી છે. ત્યાર પછી આપણે ફોર લૂપ લખેલી છે. એ ફોર લૂપમાં સૌપ્રથમ i is equals to 1 છે, એટલે ઇનિશિયલ વેલ્યુ આપણે 1 આપી છે આપણા કંટ્રોલ વેરિયેબલને. ત્યારબાદ i લેસ ધેન ઇક્વલ્સ ટુ n, એટલે કે i ની વેલ્યુ એટલે કે 1 લેસ ધેન ઇક્વલ્સ ટુ n, ધેટ ઇઝ 5 કરતા ઓછી છે. 1 લેસ ધેન ઇક્વલ્સ ટુ 5 કન્ડિશન સાચી. લૂપની અંદર જઈશું. લૂપની અંદર આપણે i ની વેલ્યુ પ્રિન્ટ કરાઈ, એટલે i ઇઝ ઇક્વલ્સ ટુ 1 હોવાથી 1 પ્રિન્ટ થઈને આવશે. ત્યારબાદ i ની વેલ્યુમાં વધારો, એટલે i ની વેલ્યુ હવે 2 થઈ. ધેટ મીન્સ 2 લેસ ધેન ઇક્વલ્સ ટુ 5. અગેન કન્ડિશન આપણી સાચી. અગેન લૂપમાં ગયા, અગેન i ની વેલ્યુ પ્રિન્ટ થઈ. આ વેલ્યુ આપણી 5 લેસ ધેન ઇક્વલ્સ ટુ 5 સુધી સાચી પડશે. એટલે એનો મીનિંગ એ થયો કે આપણે 1 બાય 1 1 2 3 4 અને 5 પ્રિન્ટ કરીને આપણને મળશે. અને જેવું વેલ્યુ i ની 6 થશે એ વખતે 6 લેસ ધેન ઇક્વલ્સ ટુ 5 માટે આપણી કન્ડિશન ખોટી પડશે અને આપણે લૂપની બહારની બાજુ આવી જઈશું. ત્યાં આગળ રહેલું get ch ફંક્શન એક્ઝિક્યુટ થશે અને ત્યારબાદ આપણા પ્રોગ્રામ ટર્મિનેટ થઈ જાય છે. હવે એનો મીનિંગ એવો થયો કે આપણે 5 ઇન્સર્ટ કર્યા તો આપણે 5 નેચરલ નંબર્સ પ્રિન્ટ કરીને મળ્યા. આવી રીતે આપણે 7 ઇન્સર્ટ કર્યા હોત તો આપણને 7 નેચરલ નંબર્સ પ્રિન્ટ કરીને મળે. એનો મીનિંગ એ થયો કે આ જે પ્રોગ્રામ છે એ આપણો ફર્સ્ટ n નેચરલ નંબર્સ પ્રિન્ટ કરવાનો છે. આ જ વસ્તુ આપણે while તેમજ do while લૂપની મદદથી પણ જોઈ હતી. હવે સેકન્ડ રનના કેસની અંદર આપણે n ની વેલ્યુ -1 નાખેલી છે. તો જ્યારે ફર્સ્ટ ટાઈમ કમ્પેરિઝન થશે, કેમ કે i ની વેલ્યુ ફર્સ્ટ ટાઈમ 1 હોય છે, 1 લેસ ધેન ઇક્વલ્સ ટુ -1, તો ફર્સ્ટ ટાઈમ જ આપણી કન્ડિશન ખોટી પડશે. એટલે આપણે ફોર લૂપની અંદર જઈશું નહીં અને આપણે સીધા બહારની બાજુ આવી જઈશું. એટલે આપણો સેકન્ડ ટેસ્ટ રન ત્યાં જ ટર્મિનેટ થઈ જશે. એની અંદર બીજું કોઈ આઉટપુટ આવશે નહીં. બીજું એક એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા આગળ આપણે 3 વેરિયેબલ ઇન્ટિજર ટાઈપના ડિક્લેર કરેલા છે, i, n અને sum equals to 0. ત્યારબાદ એક સિમ્પલ મેસેજ આપ્યો છે, એ આપણે બંને ટેસ્ટ રનના કેસની અંદર જોઈ શકીએ છીએ. ત્યારબાદ scanf ફંક્શનથી આપણે n ની વેલ્યુ લીધેલી છે, જે ફર્સ્ટ કેસમાં આપણને 10 અને સેકન્ડ કેસમાં આપણી વેલ્યુ 20 છે. એની પછી આપણે i ની ઇનિશિયલ વેલ્યુ 2 આપેલી છે, એટલે અત્યારે i ની વેલ્યુ 2 છે. ત્યારબાદ આપણું કન્ડિશન ચેક થાય છે, ધેટ મીન્સ 2 લેસ ધેન ઇક્વલ્સ ટુ આપણે ફર્સ્ટનું ટેસ્ટ રનનું એક્ઝિક્યુશન કરીએ તો n ની વેલ્યુ 10 છે, તો 2 લેસ ધેન ઇક્વલ્સ ટુ 10 થશે. કન્ડિશન સાચી હોવાથી લૂપની અંદર જઈશું. ત્યાં આગળ આપણે લખ્યું છે sum is equals to sum plus i. હાલમાં sum ની વેલ્યુ 0 છે, i ની વેલ્યુ 2 છે, ધેટ મીન્સ 0 પ્લસ 2 જે આપણને 2 આપશે. હવે આ જે 2 વેલ્યુ છે એ પાછી આપણા સમમાં સ્ટોર થઈ જશે, એટલે હવે સમની વેલ્યુ 2 થઈ ગઈ. ત્યારબાદ આપણે અપડેટ સ્ટેટમેન્ટ ઉપર જઈશું. એટલે હવે અપડેટ સ્ટેટમેન્ટની અંદર આપણે લખ્યું છે કે i is equals to i plus 2. i ની હાલની વેલ્યુ 2 છે, એની અંદર આપણે 2 નું એડિશન કર્યું, એટલે હવે 4 થઈ ગઈ અને એ 4 વેલ્યુ ફરીથી આપણે i ને આપી દીધી. ધેટ મીન્સ i ઇક્વલ્સ ટુ હવે 4 થઈ ગયા. ફરીથી આપણી અપડેટ સ્ટેટમેન્ટ પછી કન્ડિશન ચેક થાય છે, ધેટ ઇઝ 4 લેસ ધેન ઇક્વલ્સ ટુ 10. અગેન આપણી કન્ડિશન સાચી. અગેન આપણે લૂપની અંદર જઈશું. ત્યાં આગળ સમ પ્લસ i નું એડિશન કરી છે. સમની હાલની વેલ્યુ 2 છે, એમાં i ની વેલ્યુ આપણે એડ કરી, ધેટ ઇઝ 2 પ્લસ 4 જે આપણને 6 મળશે. એટલે હવે જે 6 વેલ્યુ છે આપણી સમની અંદર સ્ટોર થઈ ગઈ, એટલે હવે સમની વેલ્યુ 6 થઈ ગઈ. ત્યારબાદ ફરીથી અપડેટ સ્ટેટમેન્ટ જે આપણને i ની વેલ્યુમાં 2 નો વધારો કરીને આપે છે, ધેટ મીન્સ 4 પ્લસ 2 હાલમાં હવે i ની વેલ્યુ 6 થઈ ગઈ.
ફરીથી કન્ડિશન ચેક કરવા જશે 10 6 લેસ ધેન ઇક્વલ્સ ટુ 10 અગેન કન્ડિશન સાચી અગેન લૂપમાં જઈશું અગેન સમ પ્લસ i થશે હાલ i ની વેલ્યુ 6 છે એની અંદર આપણે બીજા 6 એડ કરીશું જે સમની વેલ્યુ છે ધેટ ઇઝ 12 હવે સમની અંદર 12 સ્ટોર થઈ જશે ત્યારબાદ ફરીથી i ની અંદર ઇન્ક્રીમેન્ટ થશે એટલે i ની વેલ્યુ 6 હતી 6 પ્લસ 2 હવે 8 થઈ ગઈ હવે ફરીથી આપણે કન્ડિશન ચેક કરીશું ધેટ ઇઝ 8 લેસ ધેન ઇક્વલ્સ ટુ 10 ફરીથી આપણી કન્ડિશન સાચી ફરીથી આપણે લૂપની અંદર જઈશું ત્યાં આગળ આપણે સમ પ્લસ i કરીશું સમની હાલની વેલ્યુ 12 પ્લસ i ની વેલ્યુ 8 જે આપણને 20 આપશે અને એ 20 આપણા સમમાં સ્ટોર થઈ જશે એની પછી ફરીથી i ની અંદર વધારો થશે i ની હાલની વેલ્યુ 8 છે એની અંદર આપણે 2 એડ કરીશું એટલે i ની વેલ્યુ હવે 10 થઈ ગઈ ફરીથી આપણે કન્ડિશન ચેક કરવા જઈશું ધેટ ઇઝ 10 લેસ ધેન ઇક્વલ્સ ટુ 10 અગેન આપણી કન્ડિશન સાચી અગેન આપણે લૂપમાં જઈશું ત્યાં સમ પ્લસ i નું એડિશન થશે ધેટ ઇઝ 20 પ્લસ 10 એ આપણને 30 આન્સર આપશે જે આપણા સમમાં સ્ટોર થઈ જશે એની પછી ફરીથી અપડેટ સ્ટેટમેન્ટ ફરીથી આપણી i ની વેલ્યુ માં 2 નો વધારો નાઉ i ની વેલ્યુ 12 થઈ ગઈ હવે જ્યારે આપણે 12 લેસ ધેન ઇક્વલ્સ ટુ 10 ચેક કરવા જઈશું એ વખતે આપણી કન્ડિશન અહીંયા આગળ ખોટી પડે છે એટલે આપણે લૂપની બહારની બાજુ આવીશું અને ત્યાં આગળ આપણે સમની વેલ્યુ પ્રિન્ટ કરાવીશું સમની વેલ્યુ આપણે લાસ્ટમાં કેલ્ક્યુલેટ કરી એ મુજબ 30 આવે છે એટલે આપણને આ પ્રિન્ટએફ ફંક્શન 30 પ્રિન્ટ કરીને આપશે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ હવે એવી જ રીતે 20 માટે 110 આપણો આવશે આન્સર એ તમે આવી રીતે મેન્યુઅલ ટેસ્ટ કરીને જોઈ શકો છો હવે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે દરેક વખતે આપણે અપડેટ સ્ટેટમેન્ટને 2 થી ઇન્ક્રીમેન્ટ કરેલું છે અને બીજી એક ખાસ વસ્તુ અહીંયા ઓબ્ઝર્વ કરવા જેવી એ છે કે આપણે જે એડિશન કર્યું એમાં ફર્સ્ટ આપણે 2 એડ કર્યા ત્યારબાદ 4 એડ કર્યા ત્યારબાદ 6 એડ કર્યા ત્યારબાદ 8 એડ કર્યા અને ત્યારબાદ 10 એડ કર્યા તેનો મીનિંગ એ થયો કે આ આપણા n સુધીના જે પણ ઇવન નંબર્સ છે એનું એડિશન છે એટલે કે જે અહીંયા લખેલો પ્રોગ્રામ છે એ આપણને ફર્સ્ટ n નેચરલ નંબર સુધીના ઇવન નંબર્સ નો એડિશન કરીને આપે છે અને ફાઇનલી જે પણ એડિશન આવે છે એને આપણે પ્રિન્ટ કરાવીએ છીએ હવે એની પછીનો અહીંયા આગળ એક એક્ઝામ્પલ સમજીએ તો અહીંયા આગળ i ની વેલ્યુ આપણે ડિક્લેર કરેલી છે n ડિક્લેર કરેલો છે અને ફેક્ટ ડિક્લેર કરેલો છે જેની વેલ્યુ આપણે 1 આપેલી છે ત્યારબાદ સિમ્પલ એક મેસેજ છે એ મેસેજ આપણે બંને ટેસ્ટ રનના કેસમાં જોઈ શકીએ છીએ એની પછી n ની વેલ્યુ છે આપણે યુઝર પાસેથી લીધેલી છે જે ફર્સ્ટ કેસમાં આપણે 5 લીધેલી છે સેકન્ડ કેસની અંદર આપણે 8 લીધેલી છે હવે ફોર લૂપની અંદર આપણે ઇનિશિયલાઇઝેશન એવું કરેલું છે કે i ઇઝ ઇક્વલ્સ ટુ n ધેટ મીન્સ ઇનિશિયલ સ્ટેટમેન્ટ આપણું i ઇક્વલ ટુ n છે જે આપણો કંટ્રોલ વેરિયેબલ છે એટલે અત્યારે i ની વેલ્યુ ફર્સ્ટ કેસમાં આપણી 5 થશે i ઇઝ ઇક્વલ્સ ટુ 5 થી સ્ટાર્ટ થશે પછી કન્ડિશન ચેક થાય છે i ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 1 ધેટ ઇઝ 5 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 1 તો આ કન્ડિશન સાચી પડે છે એટલે આપણે લૂપમાં જઈશું ત્યાં આગળ આપણે લખ્યું છે ફેક્ટ ઇઝ ઇક્વલ્સ ટુ ફેક્ટ ઇન્ટુ i હાલમાં ફેક્ટ ની વેલ્યુ 1 છે i ની વેલ્યુ 5 છે ધેટ ઇઝ આપણને 5 મળશે અને આ 5 પાછા ફેક્ટમાં સ્ટોર થઈ જશે ત્યારબાદ આપણે અપડેટ સ્ટેટમેન્ટ ઉપર જઈશું હવે અપડેટ સ્ટેટમેન્ટમાં તમે જોઈ શકો છો કે આપણે i માઇનસ માઇનસ લખ્યું છે એટલે i ની વેલ્યુમાં 1 નો ઘટાડો થાય છે એટલે i ની વેલ્યુ હવે 4 થઈ ગઈ ત્યારબાદ ફરીથી કન્ડિશન ચેક કરવા જઈએ ધેટ ઇઝ 4 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 1 તો અગેન આપણી કન્ડિશન સાચી અગેન આપણે લૂપમાં ગયા ત્યાં આગળ આપણે ફેક્ટ ઇન્ટુ i કરેલી છે ફેક્ટ ની વેલ્યુ 5 છે અને એને આપણે 4 થી મલ્ટીપ્લાય કર્યું ધેટ ઇઝ
120 આપણને આન્સર મળ્યો. ફરીથી આપણે i માઇનસ કર્યું, i ની વેલ્યુ 3 થઈ. ફરીથી આપણે કન્ડિશન ચેક કર્યું, 3 લેસ ધેન ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 1. ફરીથી કન્ડિશન સાચી. ફરીથી લૂપની અંદર ગયા, ત્યાં આગળ ફેક્ટ ઇઝ ઇક્વલ્સ ટુ ફેક્ટ ઇન્ટુ i. હાલમાં ફેક્ટની વેલ્યુ 20, i ની વેલ્યુ 3, ધેટ ઇઝ 60, જે પાછા ફેક્ટમાં સ્ટોર થઈ ગયા. ફરીથી આપણી i ની વેલ્યુમાં 1 નો ઘટાડો, ધેટ ઇઝ હવે i ની વેલ્યુ 2 થઈ ગઈ. ફરીથી આપણે કન્ડિશન ચેક કરી, 2 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 1, તો ફરીથી આપણી કન્ડિશન સાચી. એટલે ફરીથી આપણે લૂપમાં આવીશું, ત્યાં આગળ આપણે ફેક્ટ ઇન્ટુ i કરીશું, ધેટ ઇઝ 60 ઇન્ટુ 2, એ આપણને 120 આન્સર આપશે. આ થઈ ગયા બાદ ફરીથી આપણે i ની અંદર એક ઘટાડો કરીએ છીએ, ધેટ મીન્સ i ની વેલ્યુ હવે 1 થઈ ગઈ. ફરીથી આપણે કન્ડિશન ચેક કરીએ છીએ, ધેટ ઇઝ 1 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 1, તો અગેન કન્ડિશન આપણી સાચી. અગેન આપણે લૂપની અંદર આવીશું, ત્યાં આગળ આપણે ફેક્ટ ઇઝ ઇક્વલ્સ ટુ ફેક્ટ ઇન્ટુ i. અત્યારે હાલમાં ફેક્ટની વેલ્યુ 120, એને આપણે 1 થી મલ્ટીપ્લાય કર્યા તો આપણને આન્સર 120 મળશે. હવે આ 120 થઈ ગયા બાદ આપણે i ની વેલ્યુમાં હજુ ઘટાડો કરીએ છીએ, એટલે i ની વેલ્યુ હવે 0 થઈ ગઈ. 0 થઈ ગયા બાદ આપણે ફરીથી કન્ડિશન ચેક કરી, ધેટ ઇઝ 0 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 1, તો આપણી કન્ડિશન એ ખોટી પડે છે, એટલે આપણે લૂપની બહાર આવી જઈશું અને ત્યાં આગળ આપણે પ્રિન્ટ કરાયું છે n અને ફેક્ટની વેલ્યુ. તો આપણી n ની વેલ્યુ 5 હતી, તો 5 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ્સ ટુ 120. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ પ્રોગ્રામ છે એ આપણો કોઈ પણ નંબરનો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવા માટેનો છે. બીજી એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે નેગેટિવ નંબરનો ફેક્ટોરિયલ ફાઇન્ડ ના કરી શકીએ, એટલા માટે જ આપણે અહીંયા આગળ અનસાઇન લીધેલું છે. તેમજ કોઈ પણ નંબરનો ફેક્ટોરિયલ બહુ મોટો હોવાથી આપણે અહીંયા આગળ લોંગ ઇન્ટીજરનો સમાવેશ કર્યો છે, કેમ કે ઇન્ટીજરની રેન્જ બહુ નાની હોય છે. સિમિલર વેથી તમે 8 ફેક્ટોરિયલ ફાઇન્ડ કરશો તો તમને 40320 આન્સર મળશે. આ સાથે જ આપણે અહીંયા આગળ આ લેક્ચરને ફિનિશ કરીએ છીએ. થેન્ક યુ.